પૂજા, એ પૂજા. હા ભાઈ. ચમ આવા કપડાં પહેર્યા? તમે ના કીધું છોકરો જોવા આવો? અલ્યા પણ છોકરો જોવા આવે છે વાત સાચી છે. કોઈ જોવા આવતો તો ડ્રેસ કે સાડી કે એવું પહેરીએ. આ જીન્સ પેન્ટ ના આવો શર્ટ પહેરે કેવું લાગે? હવે એવું બધું કશું નહીં રહ્યું. તો મોડર્ન જમાનો હું ભાઈ સિટીમાં મોટી થયેલી હું એટલે મને એવું બધું નહીં ગમતું. મને આ બરાબર છે. હા તો જો ભાઈ હું શું કહું છું, છોકરા ભેગા આયા ભેગા છે અને જોઈ લેજે, વાત કરી તો વાત કરી લેજે. તને ગમે હો વાર વાત કરી લેજે જે રીતે, પણ તને ગમે પછી હા પાડજે. કારણ કે તું છે ને લાડકોડથી મોટી થયેલી છું, પછી દુઃખ પડશે ને અમારથી સહન નહીં થાય. એટલે તને ગમે તો હા પાડજે. આવે એટલે તને બોલાવું હો ને. હા હા ભાઈ. મહેમાન આવવાની વાત છે, હવે કેટલે રહ્યા છે. વીરને ટીકિયા ભરેલા શાફા રે, ઊંધી પકડી છે તલવાર. ઉતરો હવે વરરાજા. વરરાજા કાકા કઈ સમજો ના. હગુ જોવા નથી આયા મારું? હા તો ચાનું મારું. હવે હું શું કહું છું? પણ કાકા તમે હગાની વાત સાઈડમાં મેલો. તમે તો મને કંઠે કંઠ પણ હવે હગુ કઈ કઈ ને હગુ જોવા જ્યાં પાસ આયા, જોવા જ્યાં પાસ આયા. ચક કરાવો તો ખરી નક્કી. ઈ તારું ડાસો જોઈને બધી ના પાડે છે. આ વખતે આમ હરખે રહેજે અને સોડીથી થોડો સેટો બેસજે. ગધા હેરો ફોડો એટલે નાયો તો પંડાળે એ જ તો હવે. આ તાર હા હારે તાર ફેન્સિંગ હારું કરાયું છે હો. ઝાટકો ના હોય ને ફાળ્યું ને તમે બે રખડતા હશો. ના નથી નથી. એ હે, આવો. આવો રામ 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 રામ. રામ રામ. એ જો મારી હાઈટ નાની છે ને એટલે આવો આવો. સારી છે. ચાલશે થઈ ગયું. આવો આવો મહેમાન. હા છોકરો બર બરાબર, દીકરો દીકરો. આવો ઘરમાં બેસી આવો. બહાર જ રાખો ને. અરે આને વાહારું વાતાવરણ સારું છે ને પાછું. પાથરો ખાટલો પાથરો બરો લો તારે ખાજો હો મહેમાન. લેજો હો. એ રેજો મહેમાન, રેજો. કૂતરું લાવો કૂતરું. મેં કીધું મારા હાથે જ લાવવું પડશે. હે કાકા હા આવા ઢાળિયમ મારું હગું કરવાનું? તારે ચવાય રહેવું છે ઘર જમાઈ બનીને. આપણે સાપરું જ છે ને. હા તો પછી લો તમે બેસો. આ એક કૂતરું તમારું. હલો એમ તમે હવન કૂતરું આગું હોય પણ આપણે ઘરે લઈ જાવ ને અમારે. અરે ના મહેમાન આઈ પા બેહો તમારી ટેમ. હા હવન કૂતરામાં બેહો બસ. હા, ઝઘડો નહીં ને તમે એમ. આ નવી સિસ્ટમ લાવી છે. હા બસ બસ. એટલે હું ખુશ છું. કાઠું બી બાકી આમ આમ તકલીફ નહીં પડી ને મહેમાન? ના ના કોઈ તકલીફ નહીં. કુલી તાર ફેન્સિંગ માં ઝાટકો તો નથી ને જાતો ટોણે. ના ના તો પેલા ભૂંડિયા ને ગાવડા બહુ આવે છે ને એટલે. હાથે ડાડ્યો તો કરંટ નતો આવ્યો. ના 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 આવે ના હા, આવે ના આવે. કેવું ચાલે છે કો તમારે? બસ ચાલ્યા કરે છે. હા હો બોલાવું દીકરીને. આ વાંધો નહીં. મગોજી ચા જાવ આપણે. મગોજી તો મગવા વાજ્યા છે. એવું છે એમ? હા બોલાવો રી સોડે ને બીજું બોલાવ શું? બોલાવ બોલાવ. ચા પાણી કરશો ને? કરાવશે તો કરીશું. બીજું શું હોય? અને જમવાનું? જમવાનું તો રોટલા કરાવો પરા. પૂછે આયા છો અમે. ના ના આપણે તો બાજુમાં જ હોટલ છે, ઓર્ડર આલી દઈશું. કે મારું થયું નથી. ના રેડી રેડી. કોઈ રાત ના ને દીકરી શું છે કે તમે આવવાના એના હરખમાં તૈયાર થવા રહી છે એટલે ઘરે રાંધ્યું ને એટલે આપણે બધાય એક બીજું ગમે તો હોટલમાં જમીએ અને ના ગમે તો તમે તમારા ઘેર અમે અમારા ઘેર. હા ના હોટલ માં ખાશે બ્રો. આપણે એવું કઈ નહીં આડો તાડો. ના ના ગમે તો જ હોટલમાં ખાવાનું, નકર મહેમાન ખોટો ખર્ચો નહીં. ના ના ખાશે બ્રો ખાશે બ્રો. હું તમારા સપોર્ટ કરીને લઈને આવું. હા સે હાવ રેડી ખાવાનું જોર રાખજે ને ઘરી તો કઈ ભાઠાઈ નહીં હોય. અત્યારથી આમ કરે હરા કે હોટલ માં ખાવું હોય તો ખોય નકર ઘર દઈને ખોન. પણ આપણે ચાઈ રહેવું છે. આપણે તો કન્યા લઈ જાવી છે ને. આ ઈ વાતે હાસી. રેડી ઉતાવળો ના થાતો કઈ. સારું રેડી વેવાઈ સે બાટીઓ પણ સે લોભી હોય ખરી હો ભાઈ. હું બો એટલે હારેલો એ બાજુ બેહું. અહીંયા તડકો છે એટલે કીધું. હા કઈ વાંધો નહીં. આ મારી નાની બેન. હે લ્યા હા તારા તો નસીબ ખુલ્યા બબે આઈ. કિસ્મત મોડા ખુલ્યા પણ ડબલ એક્સેલ માં ખુલ્યા. અરે પદુરા ના થશો એ એની બેનપણી છે. હા? હો જોડે કંપની હાલે છે, પહેલી વાર છે ને. તો તું તારા હાટુ કંપની લેતો આવ્યો હોત તો? કંપની ની મારે ક્યાં જરૂર છે કાકા? તમે તો છો. ઈ વાત હે સીધી. ઢાઢા પડો ઢાઢા પડો. હા હા લઈ લો. કહુંબા પાણી કરો. હા ચામાં મેઠું ઓછું નાખ્યું નહીં? ના ખાંડ ની જગ્યાએ ગોળ નાખો. હળદર નાખી એવું લાગે. ના રેડી બનાવ્યો છે.
હે હવે વેવાય હું શું કહું હા બોલો. રીતિ રિવાજ પ્રમાણે સોડી છોકરાને કઈ વાત કરવી હોય તો કીધું સાઈડમાં જઈને કરે પરી એટલે શું મનની મનમાં ના રહે. આમ તો અમારા ગામડામાં એવું બધું હોતું નહીં, પણ હવે આ શહેરમાં છોકરી ભણેલી છે એટલે સ્ટાઇલમાં મોટી થઈ છે. તો કશો વાંધો નહીં, વાત કરવા મોકલીએ, આપણી ચા ના છે. નવી પેઢી છે ને વાત કરવા જો પરી બીજું શું હોય. અલ્યા પૂજા, આવજો બે બેન પણ બે. હું એ શહેરમાં રહેતો ને બાઇકની ગેરેજમાં. હવે પોતે ગેરેજ તો ઘરનો પાછો હોય. આ દીકરો છે, હા આપણા પેલા શંકરભાઈ વાત કરી હતી ને એ જોવા આવ્યા છે, 13 વાડાથી આવ્યા છે. ઠીક હોય હોય તે તમને ફાવે તો આ બાજુ છે ઝાડ, એ ઝાડ નીચે જઈને વાત કરી લો. હોય ને હોય ને. બહુ તો લાજે નથી ગાંઠતી હારાની. સિટી વાળામાં આવું હોય એમ હું હોય. આબરૂ ઘટાવાની તમે મારી. તમે ચામડા હેડ્યા તમારે ફેરા લેવાના છે હે? તો પછી અહીંયાની પ્રાઇવેટ વાતો હોય, તમે હોય આરામ કરો. હા તું બધે કંપની ના હોય. તું આ ખુરશીમાં બેસી આરામથી અહીં બેસ, કઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ તો હમણાં વાતો કહીને આવશે. અરે ભા, આ તો આરા જમાના બદલાઈ ગયા નહીં. હવે બધા છોકરા છોકરીઓ મેઠી મેઠી વાતો કરે, પાછા સગાઈ થાય એટલે મોબાઈલમાં વાતો કરે, ફરવાય જાય. સાચી વાત. તમારા જમાનામાં તો આવું કઈ નતું નહીં. અરે ભાઈ અમારા જમાનાની તો શું વાત કરો. સુહાગરાતા પહેલી વાર તાર ઘોઘટો ખોલો ને હા તાર ખબર પડે કે જિંદગીમાં ફાયા કે ફસાણા. અચ્છા બરાબર. તો તમે ચમનું ફાયા હતા કે ફસાણા? હવે કેવાય એવું નથી. બરાબર. ના, ના, સમજી જો. અમાર તો દીકરી સંસ્કારી છે, કઈ વાંધો નહીં, તમને ચિંતા જેવું નહીં રે. ના, હા, રેડી. ફૂલ ભણેલી છે, M.Com થયેલી છે, M.Com, હા હા હા. B.Com, M.Com B.Com, B.Com હા, અમારો છોકરો C.Com થયો છે. C.Com એટલે C એટલે પેલું તો નહીં ને? ના હા. B પછી C. B પછી મોટી કાચ છે. ડિગ્રી. મોટી ડિગ્રી, હે. બરાબર. એટલે B.Com થઈ છે ને, એટલે મેં કીધું બનાસકાંઠામાં દીકરીને આપી. ના રેડી રેડી. હમ. બીજું કહો. બસ કઈ નહીં, આ છોકરા બહુ વાર લગાડી. અરે આમાં એવું છે ને કે સિટીના છોકરા છે એના લપાકા પૂરા થાય તાર ને. એટલે પણ એમ નહીં મહેમાન, હું એમ કહું છું કે અત્યારે તો આ ઝાડ પાછળ દેખાતા હતા, આમાં દેખાતાય નહીં. એ હવે આપણી શરમ લાગે ને એને એટલે સાઈડમાં જ્યાં હશે. ઓઠો લીધો હોવે પણ બહુ વાર લગાડી. અને વાતા કરતા એનું જ ભવિષ્ય છે ને એને જીવવાનું ભેગું આપણે શું. A few moments later. મહેમાન આમાં થોડુંક વધારે થઈ ગયું, આ તો ખાસો ટાઈમ થઈ ગયો. આટલી વારમાં તો લગ્ન થઈ જાય. તો બોલાવતા આવો ને તમે. અરે શું બોલાવતા હો તમે, તમારો છોકરો છે કે મારી બેન એક થોડી છે. તો આવો મારી હારે, હેડો. મારી હારે આવો, મારી હારે આ આવો. તો પગમાં કપાસી છે એટલે. હા હરવા હરવા આવો, હરવા હરવા આવો. મહેમાન અહીંયા તો કોઈ દેખાતું નહીં. આ ઉલા ખૂણામાં છે કદાચ કાઢજો. આને તો બહુ ખૂણા હોય ત્યાં. ખાઈ છે. હા મહેમાન. તમે એક વસ્તુ નોટિસ કરી? શું છોડીને છોકરો તો નથી પણ મારી ગાડી એ નથી. શું વાત કરો છો? જુઓ તો ખરી તમારે હે? એક્ટિવા પડ્યું છે. અરે મહેમાન તમને શરમ આવી જોઈએ. આવો છોકરો તમારો? અરે મેં ખાલી વાતો કરવા મોકલ્યો છે. જોવાની હોય ખાલી મીઠી વાતો કરવાની છે. એટલું ભણ્યા શું છે, વાતો ફરાર થઈ જાય એટલે. એટલે મારી વાત સાંભળો તમે. હા. છોકરો મારો સંસ્કારી છે એના ઉપર મને ભરોસો છે. તમે આ બાજુ ગોતો, હું આ બાજુ ગોતું. અરે એમ શું ગોતો ગોતો યાર, આવું ના ચાલે. ફોન બોન કરો એની જોડે હોય તો. તમે ગોતો તો ખરી, ફોન તો કરું હું. એટલે શું ગોતો યાર છે હો માણસ. એટલે એ યાર એટલે એટલે આ તો છોકરો ડાયરેક્ટ જોવા જોતો, વાતો કરવા જતો શું કરે છે? મહેમાન જ છે. મહેમાન, એ મહેમાન, મહેમાન, મહેમાન. અરે આ ચા જ્યાં એટલે આ છોકરો ગાયબ થઈ ગયો. હવે આ મહેમાને ગાયબ થઈ ગયા. એટલે અમારા કાકા સોડીમાં નાની બોન લઈને જતો રહ્યો પેલો છોકરો, અને એની બેન પણ દેખાતી નહીં. એટલે કવિતા, એ કવિતા, એટલે આ ચા જ્યાં બધા. એટલે એ આ શું લોચો છે? એટલે છોકરો અને મારા કાકાને છોડી દેખાતા નહીં. આ મહેમાન આ બાજુ આવ્યો તો એની બેન પણ દેખાતી નહીં. શંકરભાઈને પૂછવું પડશે કે આ છે મહેમાન છે. શંકરભાઈ. હા બોલો પક્કા ભાઈ. એટલે હું શું કહું છું, હા કહો. આ મારા કાકાની બેબીને જોવા આવવાના તમારી નાની બોનનો, હા ત્યાં ક્યાં ગામના મહેમાન મોકલ્યા હતા? મેં મહેમાન નહીં મોકલ્યા. એટલે તમે તો કીધું કે જોવા છોકરી આવશે, તો આજે મહેમાન આવ્યા હતા.
અરે એ તો 2 દાડા પછી આવવાના હતા, મેં ખાલી વાત જ કરી છે તમને. 2 દાડા પછી આવવાના હતા? હા. તો આજે આયા હતા ક્યાં હતા? મને શું ખબર? એટલે શું ખબર શું શંકરભાઈ? એટલે છોકરો મારા કાકાને છોડીને નાહી ગયો છે અને આ મેલો મહેમાન આવ્યો તો ભાભો 60 વાળો ડોહો હતો એ પૂજાની બેન પડી દેખાતી નહીં એટલે બધું લોચા લાપસી છે. હું તો તમે આવો ને ઘર બાજુ આવો, હું હોતું છું અમને. એટલે ચા જ્યાં ચા જ્યાં એટલે પણ શું કરો છો? વાતો કરો છો? હવે વાતોની બહુ જો ઉપાડી. આ શું કાકા? હે કંપની માટે લાવી હે હુએ આવો ઉલો આવે ચીડે. એટલે અમે તો વાતો કરવા આયા હતા અને મારા બાપે તો ડાયરેક્ટ ઉપાડી મારાથી ચા સડાવા નીકળ્યો. તમે જવા દો ને કર માર ભાઈ બહુ ગુસ્સો કરશે ને ઝઘડો કરશે. હેડો હેડો ફટાફટ. ચાન જો આ ડોહો નહીં છોકરો, હા ગાડી નહીં અને મારું એક્ટિવા ચાર્જિંગ મારું એટલે મારા હારા એટલે આ તો બધું બૂચ મારી જતા રહ્યા. એટલે આ તો આખી પી કંપની નીકળી. પી કંપની મને સી કંપની બનાવી જઈ. નહીં છોડો તારા આમની પર પોલીસ કેસ કરું. ના છોડું.